question is very important. Do you like to play puzzle? So the moment you get this kind of question, what you need to do, you just simply start in this way. Yes, sir, I love to play puzzles because by playing puzzle, I can get lots of fun and entertainment. આ એક સિમ્પલ આન્સર છે. બહુ જ સિમ્પલ આન્સર છે. ખબર પડી ગઈ? હવે આમાં થોડું એડ કરીને બી આવું બોલી શકાય. Yes, sir, whenever I feel bored and I could not pass my time, so at that point of time, I love to play puzzle, and by playing puzzle, I can easily kill my monotony. I can easily kill my monotony. Kill my monotony means કંટાળો હું દૂર કરી શકું છું. ત્રીજો આન્સર સાંભળી લો. બરોબર છે, તમે આમ બી બોલી શકો. યસ સર, to pass my time, I generally would like to play puzzle, and in this way, I can get lots of fun and frolic. I can get lots of fun and frolic. ઓકે, હવે હજી નેક્સ્ટ આન્સર આપું છું. એ બી ધ્યાન આપો. મારે મલ્ટિપલ આન્સર આપવાનું એક જ રીઝન છે કે મારા સ્ટુડન્ટ્સને ઘણા બધા આન્સર આવડે, ઘણા બધા આઈડિયા આવડે. અને એક વસ્તુ તમને આમ કઈ તો ચેલેન્જથી કહું છોકરાઓ કે જેટલા બી આન્સર છે બધા મારા પોતાના છે, નહીં કોઈ યુટ્યુબના, નહીં કોઈ ઇન્ટરનેટ પેજના, નહીં કોઈ બુકના. આ બધા આન્સર મેં જાતે બનાવેલા છે. એટલે પ્લીઝ પ્લીઝ પ્લીઝ, these things are the most valuable for all students. Again, I just speak these words. These things are the most valuable for all students, especially in the counter question. ક્વેશ્ચન ફરી એકવાર ને ફરી આન્સર બોલું છું. Do you like to play puzzle? Yes, sir, I love to play puzzle, and by playing puzzle, I can enhance my intellectual ability, which would be really beneficial in my day-to-day life. આ બી બહુ સરસ આન્સર છે. હું તો આઈએલ્સમાં હોઉં તો આ જ આન્સર બોલાય. ખબર પડી ગઈ? ચલો હજી એક આન્સર આવું બી કહી શકાય. યસ સર, બાય પ્લેઇંગ પઝલ્સ વી શુડ બી ફોકસ ટુ સોલ્વ સમ કોમ્પ્લેક્સિટી ઓફ ધ ગેમ, and in this way we can enhance our concentration, and in this way we can develop our concentration power. So this is the game which I love to play. Clear? તો આ બધા મલ્ટિપલ આન્સર થયા. બહુ મસ્ત આન્સર છે બધા. અને આ જ આન્સર તમે આઈએલટીએસ સ્પીકિંગમાં યુઝ કરશો, બહુ સારા બેન્ડ આવવાના 100% ચાન્સ છે. ખબર પડી ગઈ? કારણ કે અલગ અલગ આઈડિયા છે, વોકેબ્લરી છે, બરોબર છે. તો ખાસ આ કરો. અને હજી એક લાસ્ટ આન્સર, બરોબર છે. હવે થોડુંક ગુજરાતી તમે સમજી લો. હું આન્સર ફ્રેમ કરું છું એની પાછળ એક સિમ્પલ રીઝન મારું કેવું હોય છે કે કેવી રીતના હું બનાવું છું. તો પહેલા હું થોડું ગુજરાતી મારા મગજમાં સેટઅપ થઈ જાય છે, પછી હું ટ્રાન્સલેટ કરું છું. પછી આન્સર જે ગુજરાતીમાં સેટઅપ કરો છો ઓફ ટ્રેક ના થઈ જવું, ઓન ટ્રેક હોવો જોઈએ. એ ખાસ સાચવવાનું છે. ફોર એક્ઝામ્પલ, આપણે પઝલ ગેમ રમીએ તો આપણે ફેમિલી ભેગું, ફ્રેન્ડ્સ ભેગું ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ. તો તમે આવી વસ્તુ એડ કરી શકો. યસ સર, બાય પ્લેઇંગ પઝલ વી કેન ગેટ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ અવર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ. સો દેટ્સ વાય વી લવ ટુ એન્જોય પઝલ ગેમ્સ. તો આ બધા મલ્ટિપલ આન્સર થયા છે. બરોબર છે. આ વિડીયો હું સેવ કરી નાખું છું. બરોબર છે. સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં હશે. તમે આ મલ્ટિપલ આન્સર ગમે ત્યારે સાંભળવું હોય તો તમે યુઝ કરી શકો છો.